તો ગાઈસ આજે તમે જીગરને બે તૈયાર થઈને નીકળી ગયા છે શોપિંગ કરવા માટે. પણ વિચારીએ છીએ કે પહેલા કોની શોપિંગ કરીએ, મારી કરીએ કે જીગરની કરીએ કે ઘરની શોપિંગ કરીએ. બધું ભેગું થયું છે. જો કરિયાણું લાવવાનું છે અને એક જગ્યાએ પ્રસંગમાં જવાનું છે 2-4 દાડા પછી તે કપડો બે લાવવાનો છે. એટલે વિચારીએ નોકરીથી થોડો વહેલો ઘેર આવ્યો હતો એટલે વિચાર્યું કે કોક એક કોમ પતાવી દઈએ, ગમે તે 3-4 કોમ છે એમાં. પણ હવે જઈએ છીએ, હવે વિચારીએ કે જ્યાં ઠીક લાગે ત્યાં ટાઈમ વેસ્ટ કરવાનો થાય છે. બરાબર. સો કન્ફ્યુઝિંગ, બહુ જ કન્ફ્યુઝનમાં આવી ગયા છે. પણ જોઈએ હવે ક્યાં જઈએ છીએ. વિચારવા પહેલા શું કરીએ. અને અમારે છે ને આમ થોડું એવું વિચારે કે બંનેનું થોડા આમ મેચિંગ કપડાં લઈએ. તો એ વિચારે કે સારું પહેલાં મારા લઈ લેશું તો પછી જીગરના નહીં મળે, અને જીગરના લેશું તો પછી મારે એવો કલર નહીં મળે. શું કરી કન્ફ્યુઝન હે ભાઈ, કન્ફ્યુઝન હે. તો ગાઈસ કમેન્ટ કરજો તમારે પણ એવું ક્યારે થાય છે કે વિચારવું પડે કે પહેલાં કોના કપડાં લઈએ પછી કોના લઈએ એનું તો મેચિંગ થાય. સીવડાયેલા અમુક ખાસ લગભગ નહીં પહેરતો 99%. અને જીગર કપડાં તો સિલાવેલા પહેરતા જ નહીં, એટલે પછી એવી રીતે તો કઈ રીતે તૈયાર કપડામાં મેચિંગ કરી લેવાનું બહુ જ કાઠું આમ. બહુ ડિફિકલ્ટ ટાસ્ક હે. હા. અને જો ગાઈસ ત્યાં ગાડી શીખાય છે. પણ હું તને નહીં શીખવાડું. લેડીઝ ગાડી ચલાવશે ગાઈસ, પાછળ આનો અલટો જેમાં. પણ ગાઈસ જીગર તો મને શીખવાડતા જ નહીં ગાડી એવું કરવાનું કેવું. એક્ટિવા ને આવડે જેટલું બહુ થયું. હું એક્ટિવા આવડું છે એવું બહુ થયું. કશો વાંધો નહીં. એવું થોડી ન ચાલે. ફોન આવે છે ગાઈસ 2 મિનિટ. તો ગાઈસ આપણે કેટલો પહોંચ્યો? ડીમાર્ટે પહોંચવા આવ્યા. ડીમાર્ટમાં જવા નક્કી કર્યું. તો ગાઈસ અમે નક્કી કરી છે કે પહેલાં હવે જઈએ ડીમાર્ટમાં, કારણ કે થોડું કરિયાણું બધું લેવાનું છે ને, તેલનો ડબ્બો લેવાનો છે ગાઈસ, તો લઈ લઈએ. શું કેવું? તેલનો ડબ્બો. અને ગાઈસ તમને ખબર છે જીગર ટાટામાં નોકરી કરતા ને એમની આજે સેલેરી આવી છે, એટલે અમે જઈએ છીએ તેલનો ડબ્બો લેવા. સેલરી તેલના ડબ્બા જેટલી જ આવી છે, કોઈ વધારે નહીં આવી, પણ તેલ એટલે તેલનો ડબ્બો. તે કહે છે તો 6 દિવસ જ ભરાયા હતા, તો પછી એટલી જ આવે તેલના ડબ્બા જેટલી જ આવે, થોડી બધા કામ. પછી આપણે ગાડી લાવી દીધી હતી, તે નોકરી બંધ કરી દીધી હતી. પણ કેવું કે મહિનો પૂરો થાય એટલે જ સેલરી આવે. ચાલુ નોકરી આપણે સેલરી માંગવા જવાય એ તો સવાલ જ નહીં. ગઈ થોડી તમને વેચી આપી હતી સેલેરી, એમનું જે સ્વેચ્છાએ હોય એ રીતે જ હોય. આપણે ત્યાં ક્રેડિટ એવી બનાવી હતી એટલે કોઈ હાલ પણ ગઈ જીગરની તો ક્રેડિટ એટલી જ છે ત્યાં બી હાલી દીધી. ગાઈસ એક એક્ટિવા બાઇક વચ્ચે થોડો નાનો અકસ્માત થઈ ગયો. જબરી ખેંચીને ભમ દઈને હાલી દીધી. એવું પેલા એક્ટિવા વાળા તો બિચારા છોકરું આગળ ઊભું હતું. નાનું છોકરું છે ગાઈસ બિચારાની. અને આપણો ભાઈ છે ને એનો જેટલો છોકરો ગાડીમાં રોજ રમે છે. આઈડિયો ચિંકુડો જો કેવું જોઈ તમને ગાઈસ. છોકરો એને અડર ના કરે ને એટલે હું એવું કહું, ઉસકો છૂના મત વો કાટતા હે. ગાઈસ મને તો ગાડીમાં બેસું ને એટલે મને તો એવી ઊંઘ આવે છે ત્યાં પછી એસી બંધ કરી દેવાનું, ઊંઘ આવતી હોય કે વાત જ ના પૂછો. અને ઠંડુ હોય ને એટલે તો બહુ જ ઊંઘ આવે. અરે પણ મેં બેસ્ટ શું કરો આઈડિયા. ગાઈસ? અને ગાઈસ રાત્રે ગેસ પુરાવા જઈએ ને અમે ગાડીમાં, રેગ્યુલર આવે તો ગેસ પુરાવાનો જ ભાઈ છે, એટલે હું તો અડધો કલાક તો એટલી મસ્ત ઊંઘ લઈ લઉં છું. ગેસના લાઈનમાં ઊભો હોય તો સુધી ઊંઘી જાય. અને પાછું સોસાયટીમાં આવવા ગયા છીએ એટલે જીગર ઉઠાડીને એટલે એટલી ઊંઘ બગડી જાય ગાઈસ. વાવાઝોડું ચડી શકતું. અને ગાઈસ આજે તો વાવાઝોડું ચડ્યું. અમે આવી ગયા રેલવે ફાટક જો. અમે ગાઈસ ગોધીનગરમાં રહેવા આવ્યા ને એટલે અહીંયા બધા મકાન જોવા આવ્યા હતા વાવોલમાં. ગાઈસ જો અહીંયા અમે આવ્યા હતા બધા જોવા, પહેલે આવ્યા ત્યારે નહીં આપણે અહીંયા ઉભા હતા, ખબર તમને? મને યાદ આવી ગયો રસ્તો. આપણે અહીંયા બાઇક લઈને અમે ગાઈસ ઉભા હતા રે મકાન જોવા ને ત્યારે તો બધા ફ્લેટ બનતા હતા અડધા તો. આ જો સ્કૂલ બસ પડી. અને ગાઈસ આ દેખાય ને જે તમને લાભા ને બધું, ત્યારે તો બધા બનતા હતા ફ્લેટ. અમુક જગ્યાએ જોયે તો મકાન પણ ગમે નતો ને બધું. આ ભૂમિ પાર્ક દેખાય એ પણ જોયું તો ભાડું વધારે હતું એ વખત ગાઈસ આપણી ઇન્કમ. અને અમુક રૂમો નાની હોય ને એવી રીતે કંઈક ના કંઈક પ્રોબ્લેમ હતો. બજેટ. એમ્બ્યુલન્સ આ ગઈ હે સામને, બિલકુલ સામને એમ્બ્યુલન્સ આવી ગઈ હતી ગાઈસ.
હવે થોડા ટાઈમમાં ગઈ ડીમાર્ટમાં ખાલી જઈએ છીએ આમ તો તેલનો ડબ્બો જ લેવા, પણ જોઈએ હવે ત્યાં પણ કેવું ઘણું બધું રહે. લેવાઈ જશે એવું લાગે છે, કારણ કે આપણા ડીમાર્ટમાં છીએ ને એટલે જો ગઈસ મને તો બિનજરૂરી ઊંઘ આવવાનું ચાલુ થઈ જાય. વસ્તુ- બિનજરૂરી વસ્તુ બહુ લઈ તે લે. આપણે એક કામ કરીએ, તમે ડીમાર્ટમાં જતા રહો અને હું ગાડીમાં ઊંઘી જાઉં ઘણી વાર ગાડી ચાલુ રાખીને. ના પણ આપણે ડીમાર્ટમાં નહીં એસી ગઈ. ડીમાર્ટ આવી ગયું ડીમાર્ટ. પણ ડીમાર્ટમાં ગઈશ એસી છે પણ ઊંઘવા થોડું મળવાનું છે. ગાઈસ આવી રહ્યો ને ન્યુ ઓપન થયું હો. ઓ ગઈસ જો બહુ ટાઈમ નહીં થયો ને નવું ડીમાર્ટ હમણાં જ ઓપન થયું ગઈસ. એટલે આપણે અહીંયા જવાનું છે ડીમાર્ટમાં. અહીંયા ગાડી બહાર મૂકી દેવાનું. બેઝમેન્ટમાં નહીં લેજો ના કઈ ચો મૂકવાની જગ્યા લ્યો હમણાં સાઈડ જગ્યા છે તો ના એકન તાર મારી એટલે એના બેઝમેન્ટમાં પાર્કિંગ ઓન ઓન રિસ્ક એવું લખ્યું હોય એટલે આપણે બેઝમેન્ટમાં મેળ દઈએ પ્રેમથી. એવું કંઈ ના હોય તો કેવું ગઈ મૂકી દેવાની. ના ના બે જ મટની કાઢવાની અને લઈ જવાની. આ બધા જગ્યા છે અમારી સાઈડ. આ બધું પોલ્યુશન સાધન. તો ગઈસ આપણી ગાડી હેડી છે બેઝમેન્ટ. પાર્કિંગ થોડું નાનું પડે. ભલે મારી યાદ એક સીટ ઊંધો ઘૂસી ગયો લાગી વાંધો નહીં. અરે પડી તો હવે જાઓ દેંગે. ऐसा बोल रहा है ना તો ગઈસ આપણે તો આવી ગયા છે અંડરગ્રાઉન્ડ છે નહીં બેઝમેન્ટ કેવું છે બસ તો ગઈસ મળીએ આપણે આગળના બ્લોગમાં. તો ગઈસ આપણે આવી ગયા છે બેઝમેન્ટમાં. જો અને જીગર તો એ જાય રહી જાય. આ મસ્ત આખું બેઝમેન્ટ છે. જીગર તો મારે સંગાતે કરતા નહીં, એકલા હેડો જાય. શું કરવાનું છે? તો ગઈસ આપણે આજે બેસવાનું તો લિફ્ટમાં. ગઈસ કમેન્ટ કરજો આજે હું કેવું લાગુ. आई जे लिखे समझा समझी સ્વિમ 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 ખુલ ગઈ. ગઈસ આપણે લિફ્ટમાં બેસી ગયા. લિફ્ટ બહુ જ મોટી છે. આ તો જોજો એ જ છે ને બીજી કઈ જતા નારી એ શું કેવું ગાઈસ નારી મને તો બીક લાગે. આમ દેખો તો लड़ाई આઈએ ગઈસ આપણે લિફ્ટમાં बने दे મળીએ પછી ઉપર જઈને. ગઈસ નીચેનો સામાન બધો લઈ લીધો છે કરિયાનો. ઉપર આવ્યા છે नहीं लीधो नास्तो लीधो साइड એ તો લેવાનો છે શું કેવું બસ. ચશ્મા ટી શર્ટો જીગરની જોઈએ ગઈ ગમે છે નહીં ગમતી. મસ્ત ને साइज में नहीं एम एक्सएस विथ एल આટલા આપણી સાઈઝ છે. આ લેવાનું થાય બ્લેક થાય ને જોઈ તને ગમે ડિઝાઇન થોડી એમાં એ લાગે પણ જોઈ લે બીજું જોઈએ મૂકી દે મોબાઈલ બેન પહેલાં જોઈ લઈએ પછી વિડીયો તો ગમાડે એ બી સહી ને. ગાઈસ ડીમાર્ટ ને બહાર આવી જઈએ ને જુઓ લેડ બહુ મોટું બિલ આલ દીધું મને તો. જો ગાઈસ કશું દેખાતું નહીં. જીગરની પટ્ટી પાડી દીધી. 2500 રૂપિયાનો ગોગો આલ્યો. જો પણ કેટલી વસ્તુઓ ઠેલો ભરી ગઈ સાથે ઠેલો એ લીધો ત્યાંથી. ચેલો એક્સ્ટ્રા લઈ લીધો. ગઈ આજે તો જીગરની એવી પટ્ટી પાડી દીધી ને બોલે વગર બધું લઈ જ લીધું છે. જો ખાલી એ મસ્ત ડબ્બા લીધા અને ચાકાના કશું પણ બાકી મારું ટાવલ એટલું મસ્ત લીધું ને ગાઈસ તમને બતાવવાનું રહી ગયું જો. હાલે લીપાઈ હેડો. ગઈ સ્લીપમાં છે ફટફટ હવે નીચે ઉતરી જઈએ. તો આ લઉં પેલું લઉં તો કરતી હતી પણ મેં કીધું ના હું જવા દે. તો ગાઈસ તમને ખબર છે હજી તો કપડા નહીં ગયા અમારા.
હા કપડા કાલ સીધો ફોન પકડવા નહીં દીધો તો શું કરું જો આખું બેસમેન્ટ ગાઈસ એમાં પડી અમારી ગાડી ગાઈ જોઈએ આપણે આવું છે તાન કમેન્ટ કરજો પતલી થઈ જાય ને ને ગાઈસ ડેકીમાં બધું આવે એટલું મેલ દઈએ ડેકી મેલવો આ તો પાછળની સીટમાં કશો વાંધો નહીં ગાઈસ અમે સામાન મૂકી દઈએ જો ગાઈસ ખાલી અમારી ફાવશે નહીં ગાડીમાં પાછી લેવી પડશે લે આવી જશે ના ફાવા આવી જશે લે આટલો હા જેટલો આવી જશે કશો વાંધો નહીં ગાઈસ જો મૂકી દઈએ તો ગાઈસ આ છે આપણો થેલો તો એટલો વિડીયો કટ કરી દેવો મૂકવાનું ચાલુ કરી દો નેક્સ્ટ જીગાનો વિડીયો ઉતારવાની ખબર નહીં પડતી કે ખબર છે આપણે થોડા બ્લોગર બની છીએ તો થોડો વિડીયો લેવું ના પડે ગાઈસ કશો વાંધો નહીં મૂકી દો તો ગાઈસ જો આ છે આપણો થેલો લીધો છે મૂકી લખી અંદર અને આ છે ચાનું કટ્ટું ફોડ છે આ વખત ખાંડ ગઈ આ વખત જીગરે ફોર્ચ્યુન લીધી હતી અને આ છે અમારો ચાનો ડબ્બો ગઈ અને આ લીધો છે પેલો ખોડનો હોય ને આરો ચાનો આ મોટો મોટો ખોડનો ખાંડ તો લીધો મોટો ખોડનો તો ગઈ આ મોટો ડબ્બો છે ને એ ખાંડનો છે હા. અને આ લીધો અમે ચાનો ગઈ કમેન્ટ કરજો કે ડબ્બા કેવા છે કાચે છે પ્લસ અંદર અને સ્ટીલ જેવું આરું લોબુ બિલ જુઓ ખાસું બધું સન આવું છે તાન શું કરીએ અને અમારે જુઓ ચીંકુડો હોય ને એકલો ગાડીમાં બેસી રહ્યો જુઓ બેઠો એ શું બેસી રહ્યો જુઓ ચીંકુડામાં બહુ મજા આવે ગાડીમાં ફરવાની આખો દાડો તમે ચીંકુડામાં બે જોઈએ લ્યો તાન તમે તો ગઈ ફાઇનલી બધો સામાન ગાડીમાં મૂકી દીધો છે ને હવે આપણે બેસી જઈએ ગાડીમાં બેઝમેન્ટ ખાલી છે નહીં આમ તો બહુ ભીડ નહીં હેટકી આવાસ કોઈ એડ કરે છે મને ગઈ પાણી બોટલ બોલાયો તો આપણે પાણી પી લઈએ તો ગઈ હવે થોડું પાણી પી લઈએ હજુ અજવાર ઉસવા અંધારું નહીં થયું બાર કેટલા વાગે ગઈ થોડું પાણી પી લઈએ આપણે પહેલા તો ગાડી હું તને ઘેર ઉતારીને પછી ગેસ પૂરા જતો એટલે તું ખીચડી બની જાય હા આજે જવું નહીં ગચાડે પાણી પી લે હાલે ઉરાયું તમે ક્યાં ઘેર મૂકવા આવું તે પછી કોણ ખવડાવશે હું ઘૂઘરા છે ને ખવડાવો છો એટલે નહીં ઘૂઘરા ખવડે બધું પતાવીને હું તને ઘેર મૂકી દઉં એટલે તું ખીચડી બનાવી દે ને હું જમવાનું ઘેર બની જ દઈ મારે બહારનું નહીં ખાવું પણ મને ઘૂઘરા ખવડાવજો હું કેવું ગઈશ પણ 9 વાગી જાય ઘૂઘરા વાળા હોય ના આવ્યા હોય જતા રહેવાય અને ગઈશ તમારે ગાંધીનગર ફરવું હોય તમારે ઘેર આવી જવાનું અમે તમને આખું ગાંધીનગર ફરાવશું શું કેવું હું તો કોઈ ના લઈ જાઉં ફરવા એકલો જ ફરી ગઈશ હું તમને લઈ જઈ પણ ક્યારે આવવાના ખબર શનિ રવિ વેલકમ ટુ માય હોમ બધાનું અમારા ઘરમાં સ્વાગત છે પણ શનિ રવિ જાણું કારણ કે અમુકની ગઈશ કમેન્ટ આવી હતી એ બાપુ ગયા વ્લોગમાં કે અમનું પણ ગાંધીનગર બતાવો તો બધાનું વેલકમ છે અમારા વ્લોગમાં અને અમારા ઘરમાં શું કેવું કની કોમેન્ટ આવી કોઈક નહીં આવી હતી ખરે કોની હતી હું કહેતા હતા કે અમનું પણ ગાંધીનગર બતાવજો તેથી કીધું હતું તમે આવી જાઓ અમારા ઘેર અમે તમને આખું ગાંધીનગર ફરાવશું શનિ રવિ સાચી વાત ને સાચી વાત છે અમારું દિલ છે ને ગાઈસ બંનેનું બહુ મોટું છે શું કહેવું જે આવે એનો વેલકમ કરવાનું આપણા ઘરમાં
તો ગઈ જો અંધારું થઈ ગયું છે બહાર તો. બિલકુલ. અને અમારું આ ટેડી બિયર જો બિચારું અમારું કેટલું સુઈ જાય બેટા, તું સુઈ જા. અમારે સામું જ જોઈ રહેશે ગાઈ સાથે, કઈ બીજા જોતું જ નહીં. સીટ બેલ્ટ માં દે. નહીં સીટ બેલ્ટ મારી દઈએ, ના તો અવાજ આવ્યા કરશે. સીટ બેલ્ટ મારી દીધો આપણો ગાઈ. આપણે ગાડી ચલાવવા સિવાય બીજું શું હોય? ઓકે ગઈશ, તો આપણે પછી મળીએ. જો ટાઈમ હશે તો કન્ટિન્યુ બ્લોગ ચાલુ રહેશે ને કાંઈ અહીંયાથી ખતમ થઈ જશે. શું કહેવું નહીં? ટાટા. અને ગઈ તમે વિચારતા હશો કે અમે એક દિવસ વ્લોગ મૂકીએ છીએ ને એક દિવસ નહીં મૂકતા, પણ જીગર સવારે વહેલા નીકળી જાય ઘરેથી એટલે પછી હું એકલી તો શું આમ બોલ કરું. શું કહેવું નહીં? અને જીગર જોડે હોય ને તો મને આમ કેવું અંદરથી આમ બોલવાનું કંઈક ના કંઈક આમ નીકળી જ જાય શબ્દો. અને એકલી એટલે વિચારમાં પડી જાઉં કે શું બોલું, એટલે એવું થાય ગાઈસ. તો પણ એવું વિચારતા નહીં કે વ્લોગ બનાવવાનું બંધ કરી દીધું. આપણા વ્લોગ કન્ટિન્યુ ચાલુ જ રહેશે. શું કહેવું? ભલે સબસ્ક્રાઈબ નહીં થયા વધારે હજુ, પણ અમારા વ્લોગ તો ચાલુ જ રહેશે. ઓકે ગાઈસ, ટાટા.